કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે કોણ જાણી શકે કાળને રે કાલે સવારે કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી પછી માયા મૂડી હે પછી માયા મૂડી મેરી રે ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેરીને ખાલી હાથે જાવું પડશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે સારું કાર્ય કરવાનો વિચાર આવે તો ત્યારે ને ત્યારે જ કરવું જોઈએ. રામાયણ આપણા મનને કેળવણી આપે છે. વશિષ્ઠજી કહે મહારાજ બેગી વિલંબ ન કરીએ, તમે મોડું ન કરો. કાલની કોને ખબર છે? કાલે કદાચ પ્રલય થઈ જશે તો વ્યવસ્થા તો પછી થઈ જશે, પણ અત્યારે કાલ નહીં. ભગવાનનું નામ ક્યારે લેવું? તો કે ભગવાનનું નામ લેવાનો સારામાં સારો સમય આજનો છે. ભગવાનનું નામ લેવાનો સમય સારામાં સારો અત્યારનો છે. અત્યારે ભગવાનનું નામ લેશું તો એ સાર્થક છે. આવો કીર્તનથી આ પદને ગાઈએ. હે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારા સગાને હે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. કહ્યું છે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે ગૃહગમ સ્મરામી. રામજી જ્યારે રાજા બને, જ્યારે આપણે રામનું નામ લઈએ, જ્યારે આપણા હાથે કોઈ સારું કામ થાય, જ્યારે કોઈ સત્કર્મ થાય, એ દિવસને સારામાં સારો દિવસ માનવો. સંપત્તિ કઈ? તો કે ભગવાનના નામની સંપત્તિ. સુખ કયું? તો કે જે દિવસે ભગવાનનું નામ લેવાય એ સુખ. અને વિપત્તિ કઈ? તો કે જ્યારે ભગવાન ભૂલાઈ જાય એ વિપત્તિ. ભગવાનનું સ્મરણ થાય એ જ સાચી સંપત્તિ, અને ભગવાન ભૂલાઈ જાય એનાથી મોટી વિપત્તિ આ જગતમાં કોઈ નથી. હે તારી સાચી ખોટી વાણી રે એ વાણી અહીં જગમાં અહીં. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં ઘણી. તારો પંખીડાનો માળો રે એ પલમાં પીખાઈ જશે. તારો પંખીડાનો માળો રે પલમાં
સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવું થશે काल करे सो आज कर, आज करे सो अब, पल में प्रलय हो जाएगी, बहुरी करेगे कब। काल नो શું ભરોસો છે? કાલે કદાચ એવું બને કે આપણે હોઈએ પણ આપણી પાસે કંઈ આપવાનું સામર્થ્ય ન હોય તો? કાલે કદાચ આપણે હોઈએ પણ સંભળાતું બંધ થઈ જાય તો? આપણે એમ માનીએ કે કાલ કથા સાંભળશું પણ કાલે કાન બંધ થઈ ગયા તો? કાલનો કોઈ ભરોસો નથી. કાલને તો કાળ કોળીઓ બનાવી લે છે. માટે કાલના આધારે જે રહે છે, આદિ શંકરાચાર્ય કહે કે મૂઢ છે. બે શબ્દ આપણી પાસે છે, એક છે મૂર્ખ અને એક છે મૂઢ. મૂર્ખ એ છે કે જેને કંઈ ખબર નથી પડતી, એ અજ્ઞાની છે. પણ મૂઢ એ છે કે જેને બધી ખબર છે છતાંય ભગવાનનું ભજન નથી કરતું. ભજ ગોવિંદમ મૂઢ મતે. ચરપટ પંજરિકા નામના સ્તોત્રમાં આદિ શંકરાચાર્યએ કહ્યું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ કુંડમ. હવે ઘડપણ આવ્યું, આંગો ગળી ગયા, હવે તો તું ભગવાનનું નામ લે. એક વડીલ છે, લાકડીના ટેકે આમ કમરથી આખું શરીર વળી ગયું છે, ધીમે ધીમે માથું નીચું રાખીને જઈ રહ્યા છે. ત્યાં નાના નાના બાળકો રમે છે. બાળકો રમે એટલે એને વડીલને પૂછ્યું કે અરે દાદા, તમે આમ નીચું જોઈને શું ચાલો છો? કાંઈ તમારું પડી ગયું છે? કાંઈ ખોવાઈ ગયું છે? એટલે વડીલે કીધું કે હા, મારી જુવાની ખોવાઈ ગઈ છે. જુવાની એટલે કે જે જવાની. યુવાની ક્યારે રહેતી નથી, એ ખોવાઈ જાય છે. પીપળ પાન ખરંતા હસંતી કૂપળિયા. પીપળાના પાન ખરે ને એટલે કૂપળો, જે નવા નવા પાન આવ્યા છે ને, એ હસે. અને ત્યારે ખરેલા પાન, એ ખરેલા પાંદડા એમ કહે, અમ વીતી તુજ પર વીતશે, જરા ધીરી બાપુરિયા. ઘડપણ તો એક દિવસ બધાયને આવવાનું છે, પણ જેના જીવનમાં રામ રસ છે, જેણે રામાયણથી પોતાના મનને કેળવી લીધું છે, એનું ઘડપણ છે સાર્થક હશે. અને મળ્યો રૂડો મન ખોરે એ બાંધી લે ભવનું ભાથું. તન મળ્યો રૂડો મન ખોરે બાંધી લે ભવનું ભાથું. અને રામ ભક્ત એ થાને રામ ભક્ત સાચો રે, ફેરો તારો સફળ થાશે. એ થાને રામ ભક્ત સાચો રે, ફેરો તારો સફળ થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. તને મળ્યો રૂડો મનખો રે, બાંધી લેને ભવનું ભાથું. આપણે જસદણથી, રાજકોટથી, નવા ગામથી અહીંયા રામેશ્વર તરફ આવતા હતા એટલે આપણે બધાએ ભાથું બાંધ્યું. ઘણાએ સાથે ચવાણું લીધું, ઘણાએ ફરસી પૂરી લીધી, ઘણાએ થોડુંક અથાણું લીધું, ઘણાએ થેપલા લીધા, ઘણાએ દહીં લીધું. એ ભાથું હતું. શું કામ? કે 3-4 દિવસની યાત્રા છે તો રસ્તામાં જરૂર પડે. આ 3-4 દિવસની યાત્રા માટે આપણે ભાથું બાંધીએ છીએ. અને આપણને ખબર હતી કે બાપુએ રસ્તામાં થોડીક વ્યવસ્થા કરી છે, પાછું રસ્તામાં થોડીક હોટલો આવે છે. કદાચ આ ભાથું ખૂટી જશે તો હોટલમાંથી કંઈક લઈ લેશું, પૂછી રહી. પણ એક દિવસ આ દુનિયાને છોડીને અનંતની યાત્રામાં બધાને જવાનું છે અને બધાને ખબર છે. તો સંતો કહે છે કે અનંતની યાત્રા માટે તમે આ ભવનું ભાથું બાંધી લો. અને જે લોકો છોડીને ગયા છે ને, એ કોઈએ પછી વોટ્સઅપ કર્યું નથી કે રસ્તામાં કોઈ હોટલ આવે છે. ત્યાં કોઈ હોટલ છે નહીં, ત્યાં રસ્તામાં કોઈ વિસામો છે નહીં.
ત્યાં પછી કોઈ દેવા વાળું છે નહીં, અહીંયાથી જ બાંધીને લઈ જવાનું છે. અહીંયાથી જ ભવનું ભાથું, આ રામ નામનું ભાથું, આ રામ કથાનું ભાથું બાંધીને લઈ જવું પડશે. રસ્તામાં કોઈ દેશે નહીં. માટે વારંવાર વારંવાર સંતોએ પોતાના જીવનને ખપાવીને કીધું છે એ કાલની રાહ ન જોશો. કાલની કોઈને ખબર નથી. આજ અવસર મળ્યો છે, આજ તક મળી છે, આજ મોકા હે, તો આજ રામને ભજી લો. તો આજે ને આજે હરિને ભજી લો.